મિત્રો નમસ્કાર, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે મળ્યો છું એક એવા જ કલાકારને જાણવાને માણવા જેવા કલાકાર છે. પણ એ પહેલા આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં થેન્ક યુ કહીશ તમને, કારણ કે તમે થેન્ક યુના હકદાર છો. કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ બળદેવભાઈને અને બળદેવભાઈને જાણીએ અને માણીએ. બળદેવભાઈ જય માતાજી. જય માતાજી. શું કરો છો? મજીરા વગાડું છું. વાહ વાહ, ક્યારથી વગાડો? ઓછામાં ઓછા 40 વર્ષ થયા. બરાબર, 40 વર્ષ જેવું થઈ ગયું. ખૂબ સરસ. તો પોતે મંજીરા વાદક છે અને મંજીરાના માણીગર પણ એમને કહી શકાય એવા સરસ મજાના કલાકાર આપણને મળ્યા છે. તો બળદેવભાઈ, તમારું નામ અને તમારું ગામ આપણા દર્શકોને સજેસ્ટ કરો જરા. મારું નામ છે બળદેવભાઈ પટની અને મારું ગામ છે પાટણ, પણ અમદાવાદના રહેવાસી છીએ અમે. બરાબર. અને હું લગભગ 40 વર્ષથી મંજીરા વગાડું છું. ક્યાં વાત હે. અને પોતે સરસ મજાની સ્ટ્રગલ કરી રહ્યા છે અને ઘણા વર્ષોથી આ સંગીતની દુનિયામાં ઇન્વોલ્વ છે. અને મિત્રો બીજું કે આમ તો મંજીરા એવું વાદ્ય છે કે ભાગ્યે જ કોઈ એને વગાડી શકે, કારણ કે એમાં ખૂબ જ મહેનત અને ખૂબ જ પરિશ્રમ છે. પણ બળદેવભાઈ ઘણીવાર પ્રોગ્રામમાં લોકોને ખૂબ જ આનંદ કરાવે છે અને ખૂબ જ મજા કરાવે છે. તો બળદેવભાઈ, લગ્ન થઈ ગયા? હા, લગ્ન થઈ ગયા. તો તમે મંજીરા લગ્ન પહેલા શીખેલા કે લગ્ન પછી? લગ્ન પહેલા શીખેલું. તો કિસ્મત વાળા કહેવો, કારણ કે કદાચ છોકરી વાળા પૂછે શું કેવું કે છોકરો શું કરે છે, તો કે મંજીરા વગાડે છે, તો કાઠું. પણ છતાં તમે એ પહેલા મંજીરા શીખ્યા છો ને છતાં મેરેજ થઈ ગયા, તો બહુ સારું કહેવાય. ખૂબ સરસ. તો મંજીરા એક એવું વાદ્ય છે કે કલાકારો ચેન્જ થાય પણ મંજીરા એક જ વ્યક્તિ વગાડતો હોય છે. તો એવો થાક કે કોઈ એવો અનુભવ થાય છે? થાક તો ઘણી વખત લાગે, પણ આમ પ્રેક્ટિસ કરી ગયા પછી હવે નથી થાક લાગતો. વાહ 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 વાહ, ખૂબ સરસ. કારણ કે આજે તમે ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત છો જી, અને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારો સમય અમને આપ્યો છે. સમય ન હોવા છતાં આજે તમે અહીંયા ઉપસ્થિત થયા છો, તો થેન્ક યુ કહીશું. તો કેવું લાગે છે આ ઇન્ટરવ્યુમાં? બહુ મસ્ત લાગે છે. મને ચાવડા સાહેબે અહીંયા બોલાવે એમનો બી આભાર છું અને તમારો બી ખૂબ ખૂબ આભાર. આભાર 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 આભાર. કારણ કે તમને મળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આજે ઘણો આનંદ થઈ ગયો છે મને. તો બળદેવભાઈ, તમે ઘણા બધા કલાકારો જોડે પ્રોગ્રામો કર્યા છે અને ઘણા બધા કલાકારો જોડે પ્રોગ્રામો કરશો હજુ. તો આ કેવું લાગે છે? આમ પ્રોગ્રામમાં જાઓ તો કેવું લાગે છે? પ્રોગ્રામમાં તો એક પ્રોગ્રામ કરીએ ને તો શરીરની બી તંદુરસ્તી રહેશે, પૈસા બી મળે છે, આપણું ગુજરાન બી ચાલે છે અને બધો જ આનંદ મળે છે. આનંદ સાથે સાથે પૈસા પણ મળે છે, પૈસા બી મળે, ઇજ્જત પણ મળે છે. ઇજ્જત બી મળે છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે એક સ્ટેજ એવું માધ્યમ છે કે ત્યાં કલાકારને ઇજ્જત સાથે પૈસો મળતો હોય, પૈસો બી મળતો હોય અને છે, તમને મળે છે. તો બળદેવભાઈ, ખરેખર તમારા પ્રોગ્રામો ઘણીવાર હું યુટ્યુબમાં જોઉં છું અને મને આજે ખુદ તમારા જોડે બેસવાનો મોકો મળ્યો છે. તો ખરેખર તમારો આભાર. તો મિત્રો, પોતે બળદેવભાઈ એક સરસ મજાના વાદ્ય કલાકાર છે અને લોકોનું મનોરંજન પૂરું પાડે છે. તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બળદેવભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી.